નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકે ગુજરાતી. વાત કરીએ તો કેશોદ એરપોર્ટ જમીન સંપાદન મુદ્દે ફાગડી ગામના લોકોએ ગ્રામસભા બોલાવી સરકારની કાર્યવાહી નોંધાવવા વિરોધ કર્યો હતો. સમગ્ર વાત કરીએ તો કેશોદના એરપોર્ટને વિકસિત કરવા એરપોર્ટ ઓથોરિટી દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીમાં ડેપ્યુટી કલેક્ટર સહિત જિલ્લા તંત્ર કામે લાગ્યું છે. ત્યારે ફાગડી ગામજનો સરકારી કાર્યવાહી શંકા કરી ગામ લોકોને સમસ્યા વગર એકતરફી કાર્યવાહી કરવામાં આવતી હોય વિરોધ નોંધાવ્યો હતો. તે માટે ગ્રામજનોએ ગ્રામસભા યોજી હતી, જેમાં ફાગડી ગામના એક દિશા તરફના મકાનો, રોડ, રસ્તાઓ, પાણીની સુવિધાઓનું સંપાદન થવાનું હોય અને આખા ગામની જમીન સંપાદન કરી સ્થળાંતર કરવા માંગ કરી હતી. જોકે તંત્ર દ્વારા સંપાદન થતા મકાન માલિકોએ તે 100 × 100 નો ચોરસવારનો પ્લોટ ફાળવવા બાંયધરી આપી હતી, પરંતુ તેમની સુરક્ષા અને પ્રાથમિક સુવિધા છીનવાતી હોય તેમને સાંભળવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. આ માટે તેમણે જિલ્લા તંત્રને આવેદનપત્ર આપ્યું હતું. કેશોદ એરપોર્ટ ઓથોરિટી અને જિલ્લા પ્રશાસન દ્વારા એરપોર્ટના વિકાસ માટે જમીન સંપાદનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ માટે જિલ્લા પ્રશાસન દ્વારા સર્વેની કામગીરી પૂર્ણ કરી ગામના ખેડૂતો તેમજ ગામમાં વસવાટ કરતા મિલકત ધારકોને તેમની જગ્યા ખાલી કરવા નોટિસ આપવામાં આવી રહી છે. નોટિસ મળતા જ ગ્રામજનો સફાળા જાગ્યા છે. વિરોધ વ્યક્ત કરવા ગ્રામજનો સભા યોજી હતી, જેમાં ગ્રામજનોએ યોગ્ય ન્યાય મળે તે માટે કર્યા હતા સૂત્રોચ્ચાર. સરકારની કાર્યવાહીનો વિરોધ વ્યક્ત કર્યો હતો. કેશોદનું ફાગડી એરપોર્ટ નજીકનું ગામ છે. આ ગામમાં 1800ની વસ્તી સાથે 500 પરિવારો વસવાટ કરી રહ્યા છે. ગામ નજીક એરપોર્ટ વિકસિત થતું હોય ગામના મકાનો દૂર કરવા નોટિસ આપવામાં આવી છે. આથી ગ્રામજનોએ એરપોર્ટ માટે જમીન સંપાદન કરાતા ગરીબ પરિસ્થિતિ વચ્ચે જાત મહેનતને ઉભા કરેલા મકાનો રાતોરાત દૂર કરવા નોટિસ આપી છે. જિલ્લા પ્રશાસન બળજબરી કરતું હોવાના આક્ષેપ કર્યા હતા. ગ્રામજનોની જમીન સંપાદન બાદ તેમની પ્રાથમિક સુવિધાઓ છીનવાઈ રહી છે. ગામ લોકોએ એરપોર્ટ શરૂ થતાં જ કાર્ગો વિમા સેવા શરૂ થતાં જ એરપોર્ટ નજીક રહેવું મુશ્કેલ હોય ગામના તમામ મકાનોને જમીન સંપાદન કરી ગામને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આમ કેશોદ એરપોર્ટ વિકાસ જમીન સંપાદન મુદ્દે ખેડૂતો તેમજ ગ્રામજનોને પોતાને પૂરતું વળતર અને ન્યાય મળે તે માટે જુદા જુદા 2 વિભાગમાં સરકાર પાસે માંગ કરવામાં આવી રહી છે. જેમાં ખેડૂતો ઊંચા વળતર માંગ સાથે પુનઃવસનમાં પડતી મુશ્કેલીઓ અંગે માંગ તો ગ્રામજનો એરપોર્ટ તદ્દન નજીક હોય રહી ન શકાય તમામ મકાનોને સંપાદન કરી અન્ય સ્થળાંતર કરવા માંગ કરી રહ્યા છે. ત્યારે પ્રશાસન પણ ગ્રામજનો અને ખેડૂતોને ન્યાય મળે તેવા પ્રકારની કામગીરી કરતું હોય તેવો દાવો કરી રહ્યું છે. રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ. મારું નામ દેવાભાઈ હીરાભાઈ ગરચર, ફાગડી ગામના વતની છીએ. અમારું પંખીના માળા જેવડું ફાગડી ગામ છે. અમારે 1800 માણસની વસ્તી છે અને 500 કુટુંબો વસવાટ કરે છે ગામમાં, વાડી વિસ્તારમાં અને સરકારી ખરાબામાં. અમારા ગામને આ એરપોર્ટ નવું વિસ્તરણ થાય છે, એમાં રનવેને ટોટલી જમીન અમારી 400 વીઘા ખેતીની જમીન, ફાગડીની જમીન એક્વાયર કરવા માટેનો સરકારની પ્રયાસો છે. એમાં અમે બધા ખેડૂતોએ હસી ખુશી અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ માટે અમે સરાહના કરીએ છીએ. પરંતુ સિક્કાની બીજી બાજુ અમારા ગામનું એવી અમારી માગણી છે કે અમારું ગામ તળ અત્યાર સુધીમાં વિસ્તરણ થયેલું નથી. અમારે મજબૂરીને હિસાબે સરકારી ખરાબામાં મકાનો બનાવી અને ગરીબને શ્રમિક માણસો પોતાની જાત મહેનતે મકાન ઊભા કર્યા છે અને 13 પરિવારોને સરકારશ્રીએ નોટિસ આપી અને તાત્કાલિક ખાલી કરવા માટેની જાણ કરેલી છે. તેમાંથી 5 વ્યક્તિઓ તો બીમાર છે, પથારીવશ છે. એને કોઈ મુખ્ય કમાનાર વ્યક્તિ નથી, નિરાધાર છે. એને જિંદગીની અંદર એક કાંકરી કરીને મકાન બનાવેલું છે અને તાત્કાલિક પડી નાખે. આ તો ખરેખર હળાહળ અન્યાય કહેવાય. ભારત સરકાર કેદીઓને પણ, ગુનેગારોને પણ જેલની અંદર પણ છાપરું આપે છે અને આ લોકોને નિરાધાર કરી અને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર અને આ અધિકારીગણ છે એ વડાપ્રધાનશ્રીના ડ્રીમ પ્રોજેક્ટને કેમ અપમાન મળે એ રીતની પેરવી કરી રહ્યા છે. એ બિલકુલ અમે સાંખી લેવા માંગતા નથી અને ગાંધી ચિંતા માર્ગે પીએમઓ ઓફિસમાં, સીએમઓ ઓફિસમાં, કલેક્ટરશ્રી, સેક્રેટરી સાથે અમે બધે રજૂઆત કરવાના છીએ અને અમારી ન્યાય મેળવવા માટેની ગાંધી ચિંતા માર્ગે અમે કોશિશ કરવાના છીએ. અને અમારા ગામ આ 13 જણાના જે મકાન જાય છે પણ એના સિવાય વાડી વિસ્તારની અંદર પણ જે વસવાટ કરે છે 25 કુટુંબો, એને પણ કાલે ખાલી કરાવવાના છે. તો એના માટે રહેવાની ગામતળની મકાનની વ્યવસ્થા કરી અને સરકારશ્રી ખાલી કરાવે એવી અમારી નમ્ર અને માગણી છે. અને સાથે સાથે અમારા ગામતળના અહીંયા આપણે કાર્ગો હેવી કાર્ગો ટર્મિનલ બની રહ્યો છે, ત્યારે રનવેની બાજુમાં વસવાટ કરી ન શકાય એવો ટેકનિકલ બાબત છે
અત્યાર સુધીમાં અમને ઊંચી ટાંકી મેળવવા માટે એરપોર્ટે મંજૂરી આપેલી નથી. હજી પણ ભવિષ્યમાં અમને કોઈ પણ જાતની સુવિધા મળશે નહીં અને અમારી ટોટલી 70% સુવિધાઓ જૂટવાઈ જાય છે. રોડ, રસ્તા, ઇલેક્ટ્રિસિટી, પાણીના કનેક્શનો, ટાંકા, બોર. તો અમને નવા બંને બાજુ ગામતળ આપે અને અમારા ગામને પુનર્વસન કરે એવી અમારી લોક લાગણી અને માગણી છે. એમાં અમારા 1800 માણસની જનસંખ્યા છે, એ બધા 90% સહમત છે. એવી આમ તો 100% કહી શકાય, પણ 90% અમે એટલા માટે કહીએ છીએ કે લોકશાહીની અંદર વિરોધ કરવાનો બધાને અધિકાર છે અને યોગ્ય માગણી છે. અમને નવું ગામતળ આપે અને એવી અમારી માગણી છે. જય ભારત. નમસ્કાર, મારું નામ વિરડા એમએન છે. હું અહીંયા ફાગડી ગામનો વહીવટદાર તરીકે ફરજ બજાવું છું. અત્યારે હાલ આપણે એરપોર્ટની કામગીરી ચાલુ હોય એમાં અમારા ગામના જે મકાનો, ત્યારે રોડ રસ્તાની તથા પાણીના સુવિધાઓ એ જાય છે તેમનું સર્વે થઈ ગયેલું છે તથા જે 13 લોકોના મકાન જાય છે તેના માટે કલેક્ટર સાહેબ શ્રીને અમે રજૂઆત કરતા તેમનું જે લોકોનું ઇમલાનું પણ એન્જિનિયર દ્વારા સર્વે થઈ એનું સર્વે પણ અમે મોકલેલું છે અને અમે ગ્રામ લોકોને જે 7 દિવસની મકાન ખાલી કરવામાં નોટિસ આપી છે એના માટે પણ અમે 100 ચોરસવાર પ્લોટ મફત આપવાના છીએ અને જે ગામની અત્યારે ગ્રામ સભામાં ગામની માંગણી એવી છે કે અમને ભાઈ પૂરું ગામ અહીંથી પુનર્વસવાટ કરી આપે એવી ગામની માંગણી છે અને અમે જે ગામની માંગણી છે એ સરકાર શ્રી અથવા તો અને ડીડીઓ સાહેબ, મામલતદાર, કલેક્ટર સાહેબને અમે લેખિતમાં ભલામણ કરે છે. ગામની ગ્રામસભાના ઠરાવ પણ એની એક નકલ તેમને મોકલાવેલી છે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.